નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો છે આર્ટની સફર સાથે અને આર્ટની સફરમાં સુરત, અમદાવાદ અને બોમ્બેથી આર્ટિસ્ટો જોડાયા છે. અમદાવાદની ગુફામાં તેમનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. 13 આર્ટિસ્ટો છે, તેમાં 8 મહિલા આર્ટિસ્ટો છે અને તેમને 71 પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે. તો ચાલો મારી સાથે આર્ટની સફરમાં આજે આર્ટિસ્ટની મુલાકાત પણ કરીએ, તેમની આર્ટને પણ નિહાળીએ. આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી જ જાણીએ કે તમે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવે છે. આપનો ખૂબ ખૂબ આભાર નિર્માણ પર્સ કાર્યક્રમમાં. આપનું નામ શું છે? મારું નામ યામિની ગજ્જર છે. અને યામિની મેમ, કેટલા વર્ષોથી તમે આર્ટ સાથે જોડાયા છો, આર્ટ કરો છો? હું લગભગ 7-8 વર્ષથી જોડાઈ છું. એમાં મને નાનપણથી જે શોખ હતો એને મેં મારા ધીમે ધીમે એમાં ડેવલપ કર્યું છે અને મને સ્પેશિયલી વોટર કલર બહુ ગમે છે. એટલે હું એમાં હેરિટેજ છે, મોન્યુમેન્ટ્સમાં, એમાં પછી મેઇન ફ્લાવર્સ છે, એ બધાને મેં વોટર કલરમાં એને ઉતારવાના બહુ જ કોશિશ કરી છે. અને હું મારી અલગ જ એક ઓળખ ઊભી કરવા માગું છું વોટર કલર થ્રુ. વોટર કલરમાં કામ કરવું આમ થોડું ટફ કહેવાય? હા, બહુ જ ડિફિકલ્ટ છે, કારણ કે તમે એક્રેલિક હોય કે ઓઇલ પેન્ટ, એમાં એક્રેલિકમાં તમારે ઇઝીલી તમે એને કંઈ પણ રીતે સુધારો કે તો ગમે તે રીતે કરી શકો. પણ એકવાર વોટર કલરના પેપર ઉપર જે કલર તમે મૂકી દીધા એને પછી તમે ગમે તેમ કરો એ કલર ત્યાંથી હટે જ નહીં. એટલે એમ સૌથી ડિફિકલ્ટ માધ્યમ હોય તે વોટર કલર છે. શું નામ છે આપનું? આનલ કંસારા. અને આનલ કંસારા, આ તમારો કયા નંબર પરનો શો છે? આ મારો ફર્સ્ટ એક્ઝિબિશન છે. અચ્છા, ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું છે તમે. અને તમે કયા વર્ક કરો છો, શેના પર વર્ક કરો છો? હું જનરલી નેચર ને વાઇલ્ડ લાઈફ પર વર્ક કરું છું અને અત્યાર સુધી મેં જેટલા બી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે એ મેં ઓઇલ પેસ્ટલ કલર પર બનાવ્યા છે, ઓઇલ ઓન કેનવાસ બનાવ્યા છે. અને આ મારું જે પહેલું એક્ઝિબિશન છે એમાં મેં મારા પેન્સિલ શેડિંગ માં કર્યું છે, કલર પેન્સિલથી વર્ક કર્યું છે. કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયા છો? મેં આમ તો 20 યર્સથી હું આર્ટ સાથે જોડાયેલી છું, પણ 4 વર્ષથી હું પેન્સિલ શેડિંગ વર્ક કરું છું. પેન્સિલ શેડિંગ વર્ક કરો છો. પહેલાં કયું વર્ક કરતા હતા? ઓઇલ ઓન કેનવાસ. અચ્છા, એટલે તમે એક નવી ટ્રીક અપનાવી છે, એટલે કે નવું કંઈક શીખ્યા છો. અને એ આ હું જાતે શીખી છું. આઈ એમ સેલ્ફ ટોટ પેન્સિલ કલર આર્ટિસ્ટ. પેન્સિલ કલર આર્ટિસ્ટમાં ડિટેલિંગ તમારી ખૂબ અદ્ભુત છે અને તમે વાઇલ્ડ લાઈફ પર બનાવ્યું છે. તો કેટલા પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યા છે? મેં અહીંયા 17 પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે. અને 17 પેઇન્ટિંગમાં શું દર્શાવ્યું છે? મેં 17 પેઇન્ટિંગમાં બર્ડ્સ, એનિમલ્સ અને નેચર દર્શાવ્યા છે. એમાં મેં એકદમ ડિટેલથી વર્ક કર્યું છે. બર્ડ્સના ફેધર્સ હોય કે એનિમલ્સના ફર હોય, એનિમલ્સની આઈઝ હોય, એને બધું ડિટેલમાં વર્ક કર્યું છે. એક્ઝિબિશનની અંદર આર્ટિસ્ટોએ પોતાની જે આર્ટ છે ખૂબ સુંદર અહીંયા રજૂ કરી છે. બીજા પણ આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે, તો તેમની આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? હેમાલી શાહ. અને હેમાલી શાહ, ઘણા વર્ષોથી તમે વોટર કલર સાથે જોડાયેલા છો અને વોટર કલરના ઉમદા આર્ટિસ્ટ છો. તો તમારી આ સફર આમ જોવા જઈએ તો કેટલા વર્ષોની છે? વોટર કલર તો લગભગ 2013થી સ્ટાર્ટ કર્યું છે, પણ હું બાળપણથી ડ્રોઈંગને પેઇન્ટિંગ કરતી હતી અને મેં સીએનમાંથી ફાઇન આર્ટ્સ કરેલું છે અને છેલ્લા 15 વર્ષથી તો લગભગ આ વોટર કલર જ કરું છું.
છેલ્લા 15 વર્ષની આ સફર છે, તો વોટર કલર તમે જે અહીંયા બનાવ્યા છે, જે પેઇન્ટિંગ છે, તો એમાં એક નદીનું દૃશ્ય તમે દર્શાવ્યું છે, તો એ કઈ જગ્યા છે? એ ઋષિકેશની ગંગા નદીનું છે. એના અત્યારે અહીંયા 3 પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે મેં. પછી થોલ લેકના કર્યા છે, પછી મનાલી ગયા ત્યાં મનાલીના કર્યા છે. એટલે હું જનરલી ક્યાંય બી ફરવા જાઉં એ જગ્યાના પિક્ચર્સ લઉં, ત્યાં સ્કેચીસ કરું અને પછી એની ઉપરથી મારું વર્ક કરું, મારા પેઇન્ટિંગ્સ કરું છું. વિઝિટર્સ છે અને આર્ટિસ્ટ પણ છે, તો ચાલો તેમની મુલાકાત કરીએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. આપનું નામ શું છે? અજીત પારેખ. અને સર, તમે કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છો? આમ તો જન્મ થયો ત્યારથી જ છું આમ તો, પણ બેઝિકલી તો ઓરિજિનલી તો આમ તો હું આર્કિટેક્ટ છું અને આર્ટના ફિલ્ડનું પેરેલલ કામ કર્યું છે. પણ ધીસ ઇઝ વન્ડરફુલ વોટ એવર દેટ આઈ એમ સીઈંગ. I think the kind of, even some of the experimental, these works, these are fabulous works in the sense, and હેમાલી બેન છે, આનલ બેન છે, આરતી બેન છે, સુનિલભાઈ. I think this work is superb in terms of that quality. એટલે જબરદસ્ત કલેક્શન, કામ બધું બહુ સરસ છે. 13 આર્ટિસ્ટ આર ધેર અને એમાંથી 8 તો લેડીઝ છે પર્ટિક્યુલરલી, અને બધી બહુ જગ્યાએ આઈ થિંક સુરતથી ને બધેથી છે ને. આઈ થિંક બધા સમ આર્ટિસ્ટ હેવ કમ ઓલ ધ વે ફ્રોમ વિચ ઇઝ અબાઉટ પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે. 72 જેટલા પેઇન્ટિંગ્સ છે, વિચ ઇઝ વન્ડરફુલ. શું નામ છે આપનું? મારું નામ અવનીબેન ઘનશ્યામભાઈ દવે. અને અવનીબેન, તમે પણ આર્ટિસ્ટ છો, તો તમે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવો છો? હું તો ખોડીદાસભાઈની સ્ટુડન્ટ છું અને મને ફોક આર્ટમાં પણ દાદાએ અમને વોશ ટેકનિકમાં શીખવાડેલું, જે એમના ગુરુ હતા સોમાલાલ શાહ. એટલે અમે વોશ ટેકનિકમાં, એટલે વોટર કલર છે બહુ ખૂબ અઘરું માધ્યમ છે. લાગે સહેલું, નાનપણથી બાળકો કરે પહેલી ટીકડીથી, પણ એ ખૂબ અઘરું માધ્યમ છે. અને હવે તો નવા ઘણા માધ્યમો આવી ગયા, એક્રેલિક છે, ઓઇલ પેઇન્ટિંગ છે, પણ સૌથી અઘરું માધ્યમ, એમાં સ્પેસ પહેલાં જ છોડવી પડે છે, એટલે ખૂબ અઘરું માધ્યમ છે અને ટ્રાન્સપરન્ટ છે. અને એનું કામ અહીંયા ખૂબ સુંદર જોવા મળે છે. અને ખાસ તો બહેનોએ એટલું સુંદર કામ કર્યું. બહેનો એક તો જવાબદારીમાં દબાયેલી હોય છે અને એના પોતાના જે અનુભવો છે, એની લાગણીઓ છે, એ આવી સરસ રીતે વ્યક્ત કરે છે. અને આમ તો પેઇન્ટિંગ્સ છે એ આમ નિજાનંદ માટે છે, પણ એ આનંદ આપણને પણ મળે છે, અહીંયા જોવા મળે છે ને એણે વેચ્યો છે અને ખૂબ સુંદર છે. દરેકનું કામ પોતપોતાની રીતે બેસ્ટ છે, ખૂબ સુંદર છે અને દિલ ખુશ થઈ જાય છે. તમારા અનુભવના આધારે અહીંયા કયું પેઇન્ટિંગ જે છે એ તમને વધારે સ્પર્શી ગયું, એની ડિટેલ પર? એક કેવું બહુ જ અઘરું છે, કારણ કે દરેકે પોતાના માધ્યમમાં અને પોતાની રીતે પોતાના સબ્જેક્ટને એટલો સુંદર વ્યક્ત કર્યો છે. જેમ કે આ બેન છે, તેમનું પીહું છે, મોર છે, તો એની લાક્ષણિકતા છે. અને આમાં જે તડકો છે, નદી અને એના લાઇટ છે, અને એમાં ડેપ્થ છે જે પેલા નદીના વેણમાં, ખૂબ સુંદર છે. એ બધું એકસાથે કંડારીને આટલું સારું એકસાથે જોવા મળ્યું. એ ગ્રુપ શો છે તો ખૂબ ખુશ થઈ ગયા. અરે વાહ, ખૂબ સરસ. તો મેમ પણ આર્ટિસ્ટ છે અને તેઓ આર્ટિસ્ટને અપ્રિશિએટ પણ કરી રહ્યા છે કે તેમનું જે કામ છે, તેમની જે ડેપ્થ છે એ ખૂબ સુંદર છે. તેમના સિસ્ટર પણ આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ કોમલબેન છે. કોમલબેન, તમે પણ અહીંયા વિઝિટર્સ તરીકે આવ્યા છો, તો તમને અહીંયા એક્ઝિબિશનમાં આવ્યા તો શું ગમ્યું આર્ટમાં? મારે તો બેન છે એટલે હું વર્ષોથી એમના પેઇન્ટિંગ જોઉં છું. આ નવી બધી આર્ટ્સ જોઈ અને એકચ્યુઅલી સામે અમે વોશ સામે જે કયા કુદરતી દ્રશ્ય અને આ જે પેન્સિલ કલરથી કરેલા છે એ બહુ સરસ લાગે, કારણ કે મારો ને બેનનો માધ્યમ અલગ છે. અચ્છા, તમે પણ આર્ટિસ્ટ છો? ના, હું એન્જિનિયર છું, એટલે અમારે પણ મને જોવાથી મને આ ગમ્યા. શું વાત છે! તો બંને બહેનો એકબીજાને કેટલો સપોર્ટ કરો છો પોતાની ફિલ્ડની અંદર? અમે બંને એકબીજાને ઘણો સપોર્ટ કરીએ, પણ અમારા બંનેના ફિલ્ડ ટોટલી અલગ છે. ટોટલ ફિલ્ડ અલગ છે, પણ એકબીજાની ફિલ્ડનું નોલેજ શેર કરો ખરા? ડેફિનેટલી કરીએ, બધું જ કરીએ. તો સિસ્ટર હોય અને તમે આર્ટ સાથે આવી રીતે જોડાયા? પેઇન્ટિંગ તો તમને કહું તો ગુજરાતના અંક ઉપર મુખ પૃષ્ઠ પર 2-3 વખત આવી ગયેલા છે. અને એમને તો ઉજ્જૈનમાં પણ
સારા એવા ઇનામો ને બધું મળેલું છે. એટલે એમની સાથે જઈએ, એમની સાથે એપ્રિશિએટ કરીએ અને એમના પેઇન્ટિંગમાં જેટલી ખ્યાલ આવે એટલું અમે જોઈએ. એટલે ઘરમાં એક આર્ટિસ્ટ હોય તો એની પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે. ધીરજ છે ને, ધીરજ એમની પાસેથી શીખવાની. અમને એમ થાય કે હવે જલ્દી ચિત્ર પતાવો. એટલે પેશન્સ છે એ એમની પાસેથી શીખવા મળે. એક્ઝિબિશનની અંદર ઘણા આર્ટિસ્ટો આવે છે, વિઝિટ કરે છે અને બીજા આર્ટિસ્ટની આર્ટ નિહાળીને તેમના વિશે ચર્ચા પણ કરે છે. આપણી સાથે આર્ટિસ્ટ જોડાયા છે, તેમની આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? પંકજ ચાવડા. અને પંકજ સર, તમે શેના આર્ટિસ્ટ છો? લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. તો અહીંયા લેન્ડસ્કેપ પણ એટલા સુંદર છે અને પોર્ટ્રેટ પણ સુંદર છે. તો તમે અહીંયા વિઝિટ કરવા આવ્યા તો કઈ આર્ટ વધારે પસંદ આવી? બસ હું પણ વોટર કલરમાં જ કામ કરું છું, અચ્છા. વોટર કલર લેન્ડસ્કેપમાં, અને પોર્ટ્રેટ પણ વોટર કલર અને ડ્રોઈંગ કરેલું છે. અને બહુ સરસ છે, મને ખૂબ મજા આવી જોવાની. આ બધા મોટાભાગે બહેનો છે તો એનું કામ સરસ મજાનું છે. ડિટેલ તમે ખૂબ ડીપલી જોઈ રહ્યા હતા, એની ડેપ્થ જોઈ રહ્યા હતા પેઇન્ટિંગની. એટલે એમાં શું છે કે એ લોકો કેવી રીતે યુઝ કરે છે. આમ તો કેવું છે કે વોટર કલર છે એની સાથે ગેમ જેવું છે, રમવાનું છે, અને બીજું કલર છે. બીજું એવું છે કે જ્યારે સ્પોટ ઉપર જઈને કામ કરીએ છીએ ત્યારે જે સ્પોટ ઉપર જે ત્યાંનું એટમોસ્ફિયર છે એને કેવી રીતે લેન્ડસ્કેપમાં ઉતારવું એ ખૂબ જ અગત્યનું છે અને એ ખૂબ જ ચેલેન્જવાળું કામ છે. અને સાથે સાથે આપણી જે અંદર રહેલો જે લેન્ડસ્કેપ છે એટલે કે ઇમેજ, એ બેયને મિક્સ કરી અને કાગળ ઉપર ઉતારવાનું એ ખૂબ સરસ હોય છે. અને જ્યારે ઉતરે છે ત્યારે એની ખૂબ મજા આવે છે અને ખૂબ આનંદ હોય છે. તો અહીંયા જોઈ રહ્યા છે તે સરસ મજાનું કામ કરી રહ્યા છે વોટર કલરમાં. તો મને મજા આવી. એમાંથી 2-3 પરિચિત લોકો છે મારા, એટલે એનો પણ મને આનંદ છે કે આ સરસ કામ કરી રહ્યા છે અત્યારે. અને 71 પેઇન્ટિંગ છે અહીંયા અને અલગ અલગ ફોર્મમાં બનાવવામાં આવે છે. બીજું કયું તમને આર્ટ વધારે પસંદ આવ્યું? પોર્ટ્રેટ, એ પણ ડ્રોઈંગ અને વોટર કલરમાં કામ કરું છું, એ સરસ કરું છું. શું નામ છે આપનું? મારું નામ વિનય પંડ્યા છે. હું અમદાવાદની ગુફાનો સંચાલક છું, આર્ટિસ્ટ છું, સાહિત્યકાર છું અને ફોટોગ્રાફર છું. અચ્છા સર, અહીંયા કેટલા પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે? અત્યારે 72 પેઇન્ટિંગ આપણે ડિસ્પ્લે કર્યા છે. અને આ મારા શોની અંદર 13 આર્ટિસ્ટો સમાયેલા છે. આ પહેલા આર્ટિસ્ટ છે આરતીબેન પટેલ, અમદાવાદના છે. એ વોટર કલરની અંદર વર્ષોથી કામ કરે છે. અચ્છા. પ્રાચીન મંદિરો, પછી જે ધારો કે આપણે યાદગાર મંદિરો જ્યાં છે કે જે ફરવાના સ્થળો છે એવી જગ્યાએ પોતે જઈ બેસી અને ત્યાંના જે સીન હોય એને એ પોતે ત્યાં બેસીને દોરીને બનાવે છે, લેન્ડસ્કેપ. એટલે એની અંદર મંદિર આવે, આ તમે જુઓ છો કે તળાવ છે, હોડીઓ છે, કે જ્યાંનું એક લોકેશન ખૂબ સુંદર હોય. એટલે લોકેશન પસંદ કરી ત્યાં બેસી અને એના ચિત્રો તૈયાર કરે છે. 4 પેઇન્ટિંગ તેમના ડિસ્પ્લે કર્યા છે. અને કઈ સાઇઝમાં હોય છે? 18-24 છે. આ 18-24 ની સાઇઝમાં છે. મોટા હોય, નાના હોય, અલગ અલગ પ્રકારના કામ હોય છે. અચ્છા. અને આ સુનિલભાઈ આર્ટિસ્ટ છે, એ છે મુંબઈના આર્ટિસ્ટ છે, સુનિલભાઈ પૂજારી. એમના અદ્ભુત લેન્ડસ્કેપ છે. તમને એમ લાગે કે તમે એ જગ્યા પર જ ઊભા છો. ઓકે. એટલે આ તમે જોઈ શકો છો કે એક ફોલ્સ છે, જે પાણી પડે છે એનું આખી ઇફેક્ટ બતાવી છે. પથ્થરોની અંદરથી પાણી પસાર થઈ રહ્યું છે અને છોકરાઓ ત્યાં આગળ રમી રહ્યા છે. એની ડેપ્થ ખૂબ ડીપલી બતાવી છે. ડેપ્થ અને કલર્સ. આજે તો એક સામાન્ય ઘરની આગળ એક ફેમિલી ઊભું છે એ ખરીદવા આવ્યું હોય એ રીતે, પણ તમને એમ જ થાય કે ભાઈ આ જગ્યાએ જ હું જાણે પહોંચી ગયો હોઉં ને એને હું માણી શકતો હોઉં. આ વોટર કલર કહેવાય? હા, આ માઉન્ટ પેપર છે અને એમાં વોટર કલર નથી, પોસ્ટર કલર છે. આ અચ્છા. આ દરવાજો અહીંયા દર્શાવ્યો છે અને સ્ત્રીઓ વાત કરતા. એ જે આપણી જે પોળો છે અમદાવાદની એ ટાઈપનું એક માહોલ છે અને એ ટાઈપનું ઘર છે કે જે દરવાજાની બહાર પગથિયા હોય, 2 બાજુ ઓટલા હોય, બેઠક હોય. એ તમને આ જે પોળોમાં અત્યારે જોવા મળે. નવા મકાનોમાં તો આ નથી મળતું, પણ આ બી એક મંદિરનો એનો સીન છે. તો એના કલર્સ, એના સ્ટ્રોક, એની જે ડ્રોઈંગની
કમ્પોઝિશનની જે કળા છે એ જબરજસ્ત છે. ઓહો, તો ઘણા સિનિયર આર્ટિસ્ટો આ પ્લેટફોર્મ પર જોડાયા છે. આ સુરતના મોનાબેન દલાલ છે અને એમણે વર્ષોથી આપણે ચાની કીટલી કહીએ છીએ ટફરી કે, અચ્છા, ઓકે. અને હા ટફરી, હા, સુરતમાં એને ટફરી કહે છે અને એના સબ્જેક્ટ ઉપર કામ કરે છે. ત્યાંનું જે કીટલીનું વાતાવરણ હોય, એની કમ્પોઝિશન, એની ગોઠવણી હોય, એની ઉપર ત્યાં જઈને કરે છે. હા, ત્યાં જઈને કરે છે. એટલે એમનું પણ વર્ષોથી આ એક સબ્જેક્ટ ઉપર 3 પેઇન્ટિંગ જે છે એ ટપરી પર બનાવ્યું છે. હા, ઓકે. આ 2x2 પેઇન્ટિંગ છે અને એમણે 3 પેઇન્ટિંગ મૂક્યા છે અહીંયા આગળ. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ઘણા સિનિયર આર્ટિસ્ટ છે અને તેમણે પોતાની આર્ટ અહીંયા રજૂ કરી છે. આ છે ભાવિની ગોલવાલા. એમના અહીંયા પહેલાં પણ શો થયેલા છે, મોનાબેનના પણ થયેલા છે, આરતીબેનના ઘણા શો થયેલા છે. આ કયું પેઇન્ટિંગ કહેવાય તેમનું? આ ક્રિએટિવ આર્ટ છે. હોર્સ ઉપર એમણે કર્યું છે. એની અંદર તમે જુઓ કે ઓઇલ પેસ્ટલ કલરની અંદર આખી જે ઇફેક્ટ આપી છે, જાણે મખમલનું કાપડ હોય એવી એક ઇફેક્ટ લાગે. અને એમાં વરલી આર્ટ જે આપણી આદિ ચિત્ર શૈલી છે એને પણ એમણે અંદર વણેલી છે. અરે વાહ. એટલે કોન્ટેમ્પરરી આર્ટ જેને આપણે કહી શકીએ છીએ એ છે, એનું ક્રિએશન છે. એટલે ખૂબ સુંદર આ તમે ઉપર જુઓ છો કે જે આપણે પહેલાંના વખતમાં પાંખોવાળા ઘોડા બતાવતા હતા, ઉડતા ઘોડા, તો એ વસ્તુને એમણે અલગ રીતે રજૂ કરી છે. એમાં અહીંયા આગળ પાંખમાં પણ એમણે ઝાડ બતાવ્યું છે, વાદળી આર્ટ બતાવ્યું છે, કલરની એક વેરિએશન, કલરની ફ્રેશનેસ, તાજગી, ખુલ્લા કલર છે. માણસ આવીને ઊભો રહે એટલે એને જોયા કરવાનું મન થાય, અટ્રેક્ટ કરે. હા હા. આ દોડતો ઘોડો છે, તો આ પાછો પાંખવાળો ઘોડો બતાવે છે, પણ એની દરેકની એક પેટર્ન અલગ છે. એની જે રજૂઆત કરવાની રીત છે એ આખી અલગ છે કે જે તમને એક જ વિષય હોવા છતાં વેરિએશન તમને કેટલી બધી જોવા મળે. આમાં પણ હોર્સ છે, એની એક મુવમેન્ટ અલગ છે ને તેમાં નંબર પણ લગાવ્યા છે, નંબર પણ દર્શાવ્યા છે. હા, એટલે જે પેલા બાળકો જે રમતા હોય છે ને ગેમ, એ એમણે અંદર રજૂ કરી છે આંકડાઓની 3x3 આંકડામાં. હા, ચોકઠામાં. આ છે યામિનીબેન ગજ્જર, એ અમદાવાદના છે આપણા. હા, તો યામિનીબેન ગજ્જરને તો આપણે મળ્યા અને તેમનું આર્ટ પણ નિહાળ્યું વોટર કલરમાં. પછી આ બેન છે અહીંયા, એમનું આર્ટ કયું કહેવાય છે? કયું આર્ટ કહેવાય છે? આ ક્રિએટિવ આર્ટ છે. સુધાબેન ગેવરિયા એલિફન્ટ ઉપર આખું કામ કર્યું છે, પણ એ આખી તમને એનો આકાર, એના કલર, એની પેટર્ન, એની ઝીણવટભરી ડિટેલ્સ, આ બધું જોઈને તમને એમ થાય કે હા અદ્ભુત છે. જ્યારે તમે એને ખરેખર એકદમ ડિટેલમાં જુઓ ત્યારે તમને એના હાથીના આકારો, આખી સૂંઠની આકૃતિ, એ બધું તમને ધીમે ધીમે ખ્યાલ આવે કે ઓહો આ તો અદ્ભુત છે, આ બહુ જ સરસ છે. વિનય સર, જેસલ દલાલ જે આર્ટિસ્ટ છે, ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહે છે અને અમદાવાદના જ આર્ટિસ્ટ છે. તેમણે સ્કાય પર કામ કર્યું છે, તો સ્કાય પર વોટર કલર પર કામ કર્યું કહેવાય? હા, એમનો સબ્જેક્ટ પહેલેથી એમને સ્કાય એક એવી વસ્તુ છે અને તમે મોન્સૂનમાં ચોમાસામાં તમે જુઓ તો દર 2-5 મિનિટે આખી આકાર, આકૃતિઓ, કલર્સ ને બધી વેરિએશન સખત જોવા મળે અને અદ્ભુત સીનો ઊભા થતા હોય છે. એટલે એમનો ગમતો વિષય છે અને સ્કાયમાં તમે જોઈ શકો છો કે જે રીતે એમણે કામ કર્યું છે એકદમ હાઈ લેવલનું કામ છે. વર્ષોનો એમનો સતત રિયાઝ છે અને એ અમદાવાદના છે. આ વોટર કલર જ્યારે બનાવવા પડતા હોય છે, વોટર કલરને આ ફોર્મમાં, કારણ કે કલર તો અમુક ચોઈસ જ હોય છે, પણ એને બનાવવાની એક ટેકનિક પણ હોય છે. એને ધારો કે આ રેડની અંદર બનાવ્યું છે તો રેડમાં ધારો કે સ્કાય આખું રેડમાં હોય તો ક્યાંક યલો ફાસ્ટ કલર પણ સ્કાયની અંદર દેખાતો હોય, તો ક્યાંક એની પાછળ પર્વતમાળા હોય તો એની થોડી ઝાંખી પણ દેખાતી હોય. બરાબર છે. હા, તો ડાર્ક રેડમાં પણ જવું પડતું હોય, બ્રાઉન કલરમાં જવું પડતું હોય, તો એની જે વેરિએશન છે સ્કાયની કે લાઇટ કલરથી ડાર્ક કલર સુધી, એ વેરિએશન જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી એની ડેપ્થ ના આવે, એની વોલ્યુમ ના પકડાય. એટલે એ જે એમનો અભ્યાસ છે અદ્ભુત છે. એમ તમે દરેક ચિત્રની અંદર જોઈ શકો છો. આ પણ છે કલર શેડો અલગ ડિફરન્ટ કલરની એક રમત, એના આકાર. સ્કાય, આવા જે સ્કાય માટે તો લોકો અહીંથી સ્પેશિયલ સાપુતારા કે આબુ કે મોન્સૂનમાં જતા હોય છે કે જે આ દ્રશ્યો એમને જોવા મળે.
તો નેચર પ્રત્યે અહીંયા ખૂબ અલગ થીમ પર પેઇન્ટિંગ બનાવ્યા છે કે આર્ટિસ્ટે પોતાના અંદરનું જે નેચર છે કે પોતે જે નિહાળવા માંગે છે અને તે નિહાળી રહ્યા છે તે બંનેનું મિશ્રણ અહીંયા દેખાઈ રહ્યું છે. અને આ સર પણ આર્ટિસ્ટ છે. હા, અરુણ વામાન આંબેકર છે, એ બોમ્બેથી છે. એમણે કયા પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવ્યું છે? આ એમણે 5 પેઇન્ટિંગ છે એ ગણપતિ ઉપર છે. આ ફોર્મ જે એમણે ક્રિએટ કર્યા છે અને એમની જે સોફ્ટનેસ લાવવાની એક પદ્ધતિ છે, બરાબર, એના આકારના કમ્પોઝિશન છે, એમાં ક્યાંક યંત્રની ઇફેક્ટ દેખાતી હોય, ક્યાંક ત્રિશૂળ છે, કમળ છે, એ જે દેખાતા હોય, સિમ્બોલ. હા, સિમ્બોલિક. એટલે એ જે આખી વસ્તુ એમણે ઊભી કરી છે, આમ તમને એક ડિઝાઇન લાગે પણ 4 ચિત્રો એમના ગણપતિ ઉપર છે. એમને આ ચિત્રકલાની અંદર એવોર્ડ પણ મેળવેલા છે. અને ખૂબ સારા આર્ટિસ્ટ છે. બોમ્બેથી એમણે અહીંયા આગળ આપણે ત્યાં ભાગ લીધો છે. એટલે આખા ફોર્મ દર્શાવ્યા છે 4 પેઇન્ટિંગની અંદર, અને ફોર્મની અંદર લાઇનિંગ પણ દર્શાવી છે. અને એની અંદર પાછળ ડીપ જોઈએ તો બધા સિમ્બોલ્સ છે, યંત્ર છે, કમળ છે, ત્રિશૂળ છે. એમનું જે મેઇન જે વસ્તુ જે એમણે ગણેશ બનાવ્યા, તો ગણેશ જે છે આખા બહાર આવે. બેકગ્રાઉન્ડ જે છે એકદમ સોફ્ટ કલર, સિંગલ કલરની અંદર આખું ચિત્ર એમણે બ્લેક એન્ડ વ્હાઇટમાં ક્રિએટ કર્યું. પણ તમે એને પૂરેપૂરું માણી શકો, ક્યાંય કોઈ વસ્તુ એકબીજાને નડતી નથી. એટલે આ બહુ મોટી ખૂબીઓ હોય છે. તો લાઇન્સ તમે અહીંયા જો બનાવે છે, તો ગણપતિની ઉપર મુગટ બનાવે છે, તો મુગટ બી તમને એકદમ સોફ્ટ. એના જે કાન બનાવ્યા છે તો કાન પણ એકદમ સોફ્ટ. એટલે આખી વસ્તુ એકદમ બહાર બી નથી આવતી, એકદમ અંદર બી નથી. તમે એને જ્યારે ધ્યાનથી તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે ઓહો, આ તો ગણપતિજીનું ફોર્મ છે, બહુ સરસ ક્રિએટ થયું. નીચે આખું યંત્ર બતાવ્યું છે અને કમળ બતાવ્યું છે. તો આર્ટિસ્ટે પોતાની જે દ્રષ્ટિ છે, આમ તો કહેવાય કે આર્ટિસ્ટ પાસે થર્ડ આઈ હોય છે, તો એ થર્ડ આઈમાંથી ઘણા બધા એટલા ક્રિએશન નીકળતા હોય છે. અને આ પણ એક ડિફરન્ટ ક્રિએશન છે. અને આને કયું ક્રિએશન કહેવાય? આ છે વુડ પ્રિન્ટ છે. હા, વુડ પ્રિન્ટની અંદર એમણે જે કલરની રમત લીધી, જેમ આપણે ગામડામાં પહેલાં જે આપણા વડીલો હતા, એ દાદીમાં એ મસ્ત પેલી ગોદડી બનાવી હોય રંગીન કપડાઓની. હા, એટલે એક આખી પેટર્ન એમણે એ ઊભી કરી છે. અને એની ઉપર જે ટાંકા દેખાતા, એ ટાંકા એમણે રિયલ લીધેલા છે. એટલે પેપર ઉપર, આર્ટ પેપર ઉપર વુડ પ્રિન્ટ લીધી છે, પણ એની ઉપર પાછા રિયલ ટાંકા લઈને એમણે એક આખી ઇમેજ ઊભી કરેલી છે કે તમે જાણે ગોદડીને જ જોઈ રહ્યા છો. શું વાત છે! તો આર્ટિસ્ટે ડિફરન્ટ ફોર્મમાં આર્ટ રજૂ કરે છે, જે બોમ્બેથી છે. અને એની એક દરેક આર્ટિસ્ટની શું છે કે એક આઈડેન્ટિટી હોય છે, એક પોતાની પેટર્ન ઊભી થયેલી હોય છે કે એ એની ઓળખ થતી હોય. આ તમે હવે ફરથી ક્યારેય પણ આ ચિત્રો જુઓ એટલે તમે તરત મગજમાં આવે ભાઈ આ તો ઉષિતા જૈનના જ હોય. ઘણા વર્ષોથી અમે આર્ટિસ્ટના ઇન્ટરવ્યૂ કરીએ તો આર્ટિસ્ટનું નામ ન લખ્યું હોય તોય આપણને ખબર પડી જાય કે આ જે આર્ટ છે આ આર્ટિસ્ટની જ છે. હા, કારણ કે એમાં જે કલર છે, જે ડિઝાઇન છે, જે પેટર્ન છે, એ પેટર્ન અમને સમજવામાં હા, આવે છે. બસ એ ઘણા વર્ષોના સતત રિયાઝ બાદ એક એવી પેટર્ન ઊભી થતી હોય કે એમને દરેક ચિત્રોમાં જોવા મળતી હોય. એક અલગ સ્ટાઇલ હોય, કલર ટેકનિક હોય, ક્રિએશનની ટેકનિક હોય, કે પછી એમની કોઈ એમ્બોઝ વર્ક હોય કે કંઈ પણ એક પેટર્ન એમની અલગ પડતી હોય. વાહ ભાઈ! તો આ એક ડિફરન્ટ ફોર્મમાં દર્શાવ્યું છે તેમનું પેઇન્ટિંગ. અને આ સંગીતા ગડા છે કે જેઓ સુરતના આર્ટિસ્ટ છે કે બોમ્બેના આર્ટિસ્ટ છે? રિયલમાં અમદાવાદના છે, પણ મેરેજ પછી બોમ્બે ગયા છે. એટલે અત્યારે બોમ્બેના કહેવાય ને અમદાવાદના કહેવાય. 6 મહિના અમદાવાદ હોય, 6 મહિના બોમ્બે. એમનું પણ 3 ફોર્મમાં કે 4 આટલા બધા ફોર્મ દર્શાવ્યા છે. પીકોક છે અને આ નેચર. વર્ષોથી એ પીકોક ઉપર કામ કરે છે. અને જ્યારે પણ ગુજરાત કલા પ્રતિષ્ઠાનની એટલે કલાતીર્થની એની જ્યારે કોમ્પિટિશનો હોય કે ક્યાંય પણ, તો એમનો પહેલો નંબર હોય જ. એટલે એમનું કામ કોઈ પણ સબ્જેક્ટ આપો એ સબ્જેક્ટની અંદર એમની માસ્ટરી જોવા મળે છે. અને દર વખતે જ્યારે નવો શો કરે ત્યારે એમના ચિત્રોમાં કંઈક વેરાયટીઝ હોય, એક ગ્રોથ જોવા મળે, જે આર્ટિસ્ટ માટે બહુ મહત્ત્વની વાત છે.
તો આજે એક્ઝિબિશનમાં વિઝિટ કરતાં એ સમજાયું કે આર્ટિસ્ટ જ્યારે પણ આગળ વધતા હોય છે તેમના ગ્રોથ સાથે વધતા હોય છે, તેમના પેઇન્ટિંગમાં એક અલગ ફીચર્સ દેખાતા હોય છે, ડિફરન્ટ વે દેખાતો હોય છે, એક મેસેજ પણ દેખાતું હોય છે. આ લેન્ડસ્કેપ બનાવ્યા છે બરાબર, એ પણ સંગીતાના છે. આ મોરના પીકોકના જે પિક્ચર છે એ પણ હવે અહીંયા ફાસ્ટ કલર લીધા છે, જ્યારે અહીંયા બેકગ્રાઉન્ડ ટોટલી સોફ્ટ કલર ઉપર લીધું છે. એક આખી નવી પેટર્ન આ બે ચિત્રમાં જોવા મળે છે. આર્ટિસ્ટ હંમેશા આર્ટ સાથે ડિફરન્ટ ફોર્મ રજૂ કરતા હોય છે અને આ તમારું પેઇન્ટિંગ છે. તો આ મારું છે અને હું શિવ અને શિવશક્તિ અને પંચતત્વ ઉપર કામ કરું છું. એટલે આ શિવલિંગ છે, શક્તિને જ્યોત સ્વરૂપમાં બતાવી છે. અદ્ભુત. એટલે જે પણ સૃષ્ટિ ઉપર એટલે સૃષ્ટિનું સર્જન છે તો શિવશક્તિ દ્વારા છે. નમસ્તે, મારું નામ ભાવિની ગોળવાલા છે. હું લાસ્ટ 8 યર્સથી પેઇન્ટિંગ્સ બનાવું છું. ઓઇલ, એક્રેલિક, સોફ્ટ પેસ્ટલ, ઓઇલ પેસ્ટલ, વોટર કલર, કલર પેન્સિલ ઉપર કામ કરું છું. મારા સબ્જેક્ટ એબ્સ્ટ્રેક્ટ છે અને દેવનાગરીનું નોલેજ હોવાથી દેવનાગરી એટલે કે સંસ્કૃતના શ્લોક પણ કેનવાસ પર બનાવું છું. આ વખતે મેં હોર્સના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, હોર્સ વિથ પોઝિટિવ સિમ્બલ. અને અમદાવાદની ગુફામાં જે વિનયભાઈ પંડ્યા સ્ફૂર્તિ 8 શો કરી રહ્યા છે 2 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી, અને અમારા 15 આર્ટિસ્ટોના પેઇન્ટિંગ્સ ત્યાં ડિસ્પ્લે થયા છે. કાલે લાસ્ટ ડે છે, તો તમને બધાને અનુરોધ છે અમારા બધા આર્ટિસ્ટોની મહેનતનો રંગ જોવા માટે અચૂકથી આવજો. હું આર્ટિસ્ટ સંગીતા ગડા. અત્યારે જે અમદાવાદની ગુફામાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે એમાં મારા થોડા એક્રેલિક્સના પેઇન્ટિંગ્સ મુકાયા છે, જેમાં લેન્ડસ્કેપ અને પીહુ એટલે પીકોકની એક સિરીઝમાં એક્રેલિકના માધ્યમથી કામ થયેલું છે. આ સિરીઝના પેઇન્ટિંગ્સ બધા નાની સાઇઝના છે. આમ તો લેન્ડસ્કેપ છે એ ઓન ધ સ્પોટ કરેલા છે. થોડાક જ સમય પહેલાં હું ઋષિકેશની એક સ્મોલ ટૂર માટે ગઈ હતી. તો ઋષિકેશનું જે ગંગાનો ઘાટ છે, ગંગા નદી જ્યાંથી વહે છે, તો એક અનહાદક એક એક્સપિરિયન્સ થયો અને ત્યાં જ મેં ઘણા બધા પેઇન્ટિંગ્સ કર્યા અને એમાંના 3 પેઇન્ટિંગ્સ મારા ત્યાં ડિસ્પ્લેમાં છે. સાથે પીકોકની એક મારી સિરીઝ બી ચાલે છે, તો એ સિરીઝને લઈને મેં ફરી એકવાર એક્રિલિક સાથે કામ કર્યું છે. તો એ પણ ત્યાં અત્યારે પ્રદર્શિત છે અહીંયા, કે એમણે આ સરસ કવરેજ અમારા ગ્રુપ શો માટેનું કર્યું. આ ગ્રુપ શોમાં ઘણા બધા વિવિધ પ્રકારના માધ્યમથી અને અલગ અલગ સાઇઝમાં સરસ રીતે અમદાવાદ, મુંબઈ અને સુરતના આર્ટિસ્ટોએ કામ કર્યું છે. થેન્ક યુ. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં મિત્રો આજે આપણે આવ્યા હતા આર્ટની સફર પર, અને સુરત, અમદાવાદ અને મુંબઈથી આર્ટિસ્ટો જોડાયા હતા અને તેમને અલગ પોતાની આર્ટ રજૂ કરી તે પણ આપણે નિહાળી, તેના વિશે ચર્ચા પણ કરી, અને આર્ટમાં તેઓ કયા પ્રકારનું ક્રિએશન કર્યું છે તે પણ આપણે જાણ્યું. તો આર્ટિસ્ટ પાસે મિત્રો એક અલગ આર્ટ હોય છે. દર વખતે તે પોતાની એક અલગ ફોર્મ, અલગ આર્ટ સાથે રજૂ થતા હોય છે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો, ફરી મળીશું આર્ટની સફર પર એક નવી આર્ટ સાથે, નવા આર્ટિસ્ટોની મુલાકાત સાથે.